ત્યારબાદ 14.1.2 હવાની ગતિ પવનો ધ મૂવમેન્ટ ઓફ એર વાઇન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, આપણે દિવસભરની ગરમી પછીની સાંજે વહેતા ઠંડા પવનથી રાહતનો અનુભવ કરીએ છીએ. આપણને ખ્યાલ હોય તો કે આપણે આખા દિવસના થાકી ગયા હોય ને પછી આપણે ઘરે જઈને સાંજના ટાઈમે બાલ્કનીમાં ઊભા રહીશું તો કેવો સરસ મજાની ઠંડી ઠંડી હવા જતી હોય, ઠંડુ ઠંડુ આપણને પવન રાહત આપતો હોય છે, બરાબર. આપણે આખા દિવસનો થાક ઉતરી જાય. એ જ રીતે આપણે બીજી વાત જોઈએ તો કે આપણે એટલા ખુશનસીબ છીએ કે ઉનાળાના ગરમ વાતાવરણ પછી ઘણી વખતે વરસાદ પડે છે. હવે ઉનાળો આપણે જાય તો એના પછીની ઋતુ કઈ? ચોમાસું, બરાબર. તો ઉનાળામાં એટલી તપતપતી ગરમી પડી હોય અને ત્યારબાદ આપણે ચોમાસાની ઋતુનો પહેલો વરસાદ આવે તો આપણું આખું આસપાસનું વાતાવરણ, આપણે ખુદ એટલી ગરમી પછી વરસાદ પડે ને એટલે કેટલું ઠંડક અનુભવતા હોઈએ, આપણને રાહત મળે છે, બરાબર. કેમ? કારણ કે ઠંડકનો અનુભવ થયો એટલા માટે. તો હવે આપણે એક જવાબ મેળવીએ. જો અહીંયા એક ઉખાણા જેવું આપેલું છે. શું આપ્યું છે? તે કયું પરિબળ છે કે જે હવાની કોઈક વાર હવાની લહેર, કોઈક વાર તેજ હવા કે કોઈક વાર તોફાનના સ્વરૂપમાં ગતિ આપે છે? વરસાદને પણ આપણી પાસે કોણ લાવે છે? વરસાદને પણ આપણી પાસે લઈ આવે છે કોણ? તો કે પવન. આપણી હવાની ગતિ, તમે હવાની ગતિ કોઈ પણ પ્રકારની હોય એને આપણે પવન કહીએ છીએ. જો હવાની લહેર જાતી હોય, પછી તેજ હવા વહેતી હોય તો આપણે મોસ્ટ ઓફ એમ જ કહીએ કે કેટલો પવન છે, આજે તો વધારે પવન હતો, આજે તો પવન જ નહોતો એટલે પતંગ ના ચગી, એવું બધું આપણે વાત કરતા હોય ને. તો એ બધી શું છે? તો કે તેજ હવા. પછી આપણને ઘણીવાર ખબર હોય કે એકદમ જોરદારનું તોફાન આવે, એકદમ મોટું, કારણ કે પવન ફૂલ સ્પીડમાં વહેતો હોય એવું તોફાન આવે, બરાબર. એવા સ્વરૂપમાં પણ પવન ગતિ આપે છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે વરસાદને પણ આપણી પાસે લાવે. કઈ રીતે? તો કે વાદળો દ્વારા વરસાદ થાય છે, આપણને ખ્યાલ છે. તો એ વાદળોને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કોણ કરાવે? પવન, બરાબર. એ પવનની ગતિથી વાદળોની ગતિ ચેન્જ થતી હોય છે. તો આ જ રીતે આ દરેક ક્રિયાઓમાં મોસ્ટ મેઇન પરિબળ કયું? પવન. હવે આ બધી ક્રિયાઓ આપણા વાતાવરણમાં હવા ગરમ થવાથી અને પાણીની બાષ્પ બનવાના પરિણામે થાય છે. તો આ બધું થાય ક્યારે? જો આપણને કહી દીધું છે કે હવા ગરમ થાય ને ત્યારે અને પાણીની બાષ્પ બને ત્યારે. હવે પાણીની બાષ્પ બને તો જ એ ઉપર આકાશમાં જાય અને આકાશમાં જાય તો જ એ વાદળ બને અને વાદળ દ્વારા જ વરસાદ આવે, બરાબર. આ બધાની પ્રક્રિયા થતી હોય છે. તો પાણીની બાષ્પ સજીવોની પ્રવૃત્તિઓ અને પાણીના ગરમ થવાને કારણે થાય છે. તો મેઇન પ્રશ્ન તો એ કે પાણીની બાષ્પ જ કઈ રીતે બને? તો કે બાષ્પીભવનની ક્રિયાથી બનતી હોય છે પાણીની બાષ્પ. આપણે ઘણી બધી એવી ક્રિયાઓ કરતા હોય, જેમ કે પાણી ક્યાંક છાંટ્યું હોય તો એ કેવું? સુકાઈ જાય, બરાબર. સુકાઈ જાય. કેમ? કારણ કે એનું બાષ્પીભવન થયું હોય છે એટલા માટે. અથવા તો તમે કોઈ પણ પ્રકારે પાણીને ગરમ કરો, ઉકાળો તો પણ એ બાષ્પ સ્વરૂપે જતું રહે છે, બાષ્પીભવનની ક્રિયા થાય છે. હવે આપણે જોઈએ કે સ્થલજ ભાગ કે જલજ ભાગથી થવાવાળા વિકિરણના પરાવર્તન અને પુનઃ વિકિરણને કારણે વાતાવરણ ગરમ થાય છે. હવે આપણે મેઇન વાત એ છે કે વાતાવરણ જે છે આપણું પૃથ્વીનું એ ગરમ કઈ રીતે થાય છે, બરાબર. તો કે એમાં શું થતું હોય? સૌથી પહેલાં સૂર્યનો પ્રકાશ આવે તો જમીન ઉપર અથવા તો પાણી ઉપર પડે, બરાબર. તો હવે પાણી અને જમીન ઉપર પડે તો એમાં શોષી તો લેશે, ઘણા વિકિરણો જમીનની અંદર અને પાણીની અંદર જશે, પણ બીજા વિકિરણોનું પરાવર્તન થશે. હવે પરાવર્તન થાય તો હવે આપણા વાતાવરણમાંથી બહાર નહીં જતા રહીએ, પણ ફરીથી એનું પુનઃ વિકિરણ થાય, ફરીથી એનું રિફ્લેક્શન થાય, બરાબર. આ રીતે અંદર એ રિફ્લેક્ટ થઈને વાતાવરણમાં જ રહે છે અને વાતાવરણને ગરમ કરે છે, બરાબર. અને ગરમ થવાને લીધે હવામાં ઉષ્ણતાનો સંચાર થાય છે, એટલે કે તાપમાન વધે છે, બરાબર. તાપમાનમાં વધારો થાય, ગરમીમાં વધારો થાય. તો આ જ પ્રકૃતિને જાણવા માટે આવો આપણે નીચેની પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ 14.2 શું કીધું છે અહીંયા? કે એક મીણબત્તીને પહોળા મોઢાવાળી શીશીમાં કે બીકરમાં રાખો અને તેને સળગાવો. એક અગરબત્તીને સળગાવો અને તે જ શીશીના મોઢાની નજીક લઈ જાઓ. જુઓ કેવી રીતે આપણે અહીં આકૃતિમાં દર્શાવેલું છે ને, સેમ એ રીતે કે આપણે બીકરમાં મીણબત્તી રાખી, સળગાવી, હવે અગરબત્તીને સળગાવવાની અને એના મોઢા પાસે રાખવાની. ત્યારબાદ આપણે જો હવાના અસમાન તાપમાનથી ઉત્પન્ન થતો હવાનો પ્રવાહ આપણને અહીં જોવા મળશે. હવે આપણને એના કેટલાક પ્રશ્નો આપેલા છે, એના જવાબ મેળવીએ કે આપણને આ પ્રયોગ કરવાથી, પ્રવૃત્તિ કરવાથી શું અવલોકન મળેલું છે.
જુઓ, જ્યારે અગરબત્તીને શીશીના મોઢાની કિનારી પર લઈ આવો છો ત્યારે અવલોકન કરો કે ધુમાડો કઈ બાજુએ જાય છે. સૌથી પહેલાં તમે અગરબત્તીને જે આપણે શીશી છે બરાબર, બીકર છે, એના મોઢાની પાસે જ લઈ આવશો કિનારી પાસે, તો સ્ટાર્ટિંગમાં એ ધુમાડો કઈ બાજુ જશે? તો કે ધુમાડો પ્રથમ મીણબત્તી તરફ જાય છે અને પછી ઉપરની તરફ જાય. હવે એ મીણબત્તી તરફ શું કામ જતો હોય છે એનો પ્રશ્નનો જવાબ આપણે આગળ મેળવીશું કે જ્યારે અગરબત્તીને મીણબત્તીની થોડીક ઉપર રાખતા ધુમાડો કઈ તરફ જાય? ધુમાડો સીધો ઉપરની તરફ જાય. તમે ઘણીવાર જોયું હોય તો કે અગરબત્તી આપણે સળગાવીને સીધી ઉપરની તરફ જ ધુમાડો જશે બરાબર. પણ અહીંયા આપણે જુઓ તો કે બીકરમાં આપણે મીણબત્તી રાખી છે ને એની કિનારી પાસે રાખશું તો સૌથી પહેલાં એ ધુમાડો જશે મીણબત્તી તરફ બરાબર, પછી એ તરત જ ઉપરની તરફ જવા માંડશે. અને જો તમે અગરબત્તીને થોડીક ઉપર લઈ જશો તો ધુમાડો ઉપરની તરફ જ જશે. હવે ધુમાડો ઉપરની તરફ કેમ જાય? કારણ કે એ હવા હલકી છે અને હલકી હવા હંમેશા આપણે ઉપરની તરફ વહન પામે. બીજા ભાગોમાં જ્યારે અગરબત્તીને રાખો છો ત્યારે ધુમાડો કઈ તરફ જાય છે? સૌથી પહેલાં તો આપણે અગરબત્તીને રાખી તો પ્રથમ તો એ મીણબત્તી તરફ જાય છે અને પછી તરત એ ઉપરની તરફ જાય છે બરાબર. આ વાત આપણને ખબર છે, પણ આવું શા માટે થતું હોય છે? તો કે આ પ્રવૃત્તિ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે ધુમાડાના પ્રવાહ વડે ગરમ અને ઠંડી હવા કઈ દિશામાં વહે છે તે સમજાવી શકાય. સૌથી પહેલાં જે અગરબત્તીનો ધુમાડો મીણબત્તી તરફ એટલા માટે જાય છે કારણ કે મીણબત્તી તરફ ઠંડુ એટમોસ્ફિયર છે અને એ ઠંડી બાજુ એ ધુમાડો જવાની ટ્રાય કરશે બરાબર. હવે એના વિશે આપણે વધારે ડીપમાં માહિતી મેળવીએ કે કઈ રીતે આવું પોસિબિલિટી વધે છે કે મીણબત્તી તરફ ધુમાડો શા માટે પહેલાં જાય છે પછી કેમ ઉપર તરફ જાય છે. જુઓ શું આપ્યું છે કે ધુમાડા દ્વારા ઉત્પન્ન થયેલી ભાત એટલે કે પેટર્ન આપણને દર્શાવે છે કે કઈ દિશામાં ગરમ અને ઠંડી હવા વહે છે. આ પ્રકારે જ્યારે હવા ભૂમિ અને પાણીના ઉષ્મીય વિકિરણને કારણે ગરમ થાય છે ત્યારે તે ઉપરની તરફ પ્રવાહિત થાય છે. હવે આમાં આપણને શું સમજાવે છે સૌપ્રથમ એ જોઈએ કે ઉપરની તરફ હવા પ્રવાહિત કઈ રીતે થાય. જુઓ, આપણી ભૂમિ છે બરાબર અને સાથે સાથે પાણી છે એટલે કે આપણી પાસે જમીન અને દરિયો છે. તો એ બંનેમાં જ્યારે ઉષ્મીય વિકિરણ એટલે કે સૂર્યનો વિકિરણો આવે છે, સૂર્ય ઉર્જા આવે છે બરાબર, તો એ જ્યારે વિકિરણો સ્વરૂપે ઉર્જા આવે છે તો એ બંનેમાં પડે તો શું થાય? એ બંને ગરમ થવાનું સ્ટાર્ટ થઈ જશે, ગરમ થશે. તો એ ગરમ થશે એટલે હવા કઈ બાજુ જશે? ઉપરની તરફ પ્રવાહિત થશે. એટલે કે જ્યારે હવા ભૂમિ અને પાણીના ઉષ્મીય વિકિરણને કારણે ગરમ થાય છે ત્યારે તે ઉપરની તરફ પ્રવાહિત થતી હોય છે. પરંતુ શું કીધું છે? પરંતુ પાણીની સાપેક્ષે ભૂમિ ઝડપથી ગરમ થતી હોવાથી ભૂમિની ઉપરની હવા પાણીની ઉપરની હવાની સાપેક્ષે ઝડપથી ગરમ થાય છે. જુઓ, એના પછીનું કે આપણી પાસે ભૂમિ અને પાણી છે બરાબર, જમીન અને દરિયો બેય છે. હવે એ બેયમાં ઉષ્મીય વિકિરણ તો પડે જ છે, બેયની હવા જે છે એ ગરમ થવાથી ઉપરની તરફ જાય છે, આપણને ખ્યાલ છે. પરંતુ ભૂમિ જે છે એ પાણીની સાપેક્ષે ઝડપથી ગરમ થાય એટલે કે ભૂમિની ઉપરની હવા છે એ ફટાફટ પાણીની ઉપરની હવા હોય ને એના કરતાં પહેલાં એ ઉપર જતી રહે છે. જુઓ, મેં તમને અહીંયા દર્શાવેલું છે કે ભૂમિની ઉપરની હવા પાણીની ઉપરની હવા કરતાં ઝડપથી એની સાપેક્ષે ઝડપથી ગરમ થાય છે, એટલા માટે એ પહેલાં ઉપર જશે. ઓકે, તો હવે આપણને અહીંયા ખ્યાલ આવી ગયો હશે કે શા માટે જે મીણબત્તી તરફ ધુમાડો પ્રથમ જતો હતો. કારણ કે એ બાજુ ઠંડુ પ્રદેશ હતો, ઠંડુ હતું એટલે કે જે ધુમાડો હતો ને પહેલાં એ ઠંડી બાજુ જતો હતો, પછી ત્યાં ગરમ થઈ ગયું એટલે ફટાફટ એ ઉપરની તરફ જવા માંડ્યો બરાબર. હવે જુઓ, એટલા જ માટે આપણે તટીય ક્ષેત્રોની સ્થિતિ જોઈએ છીએ. જુઓ, એટલા માટે આપણે તટીય ક્ષેત્રોની સ્થિતિ જોઈએ છીએ તો દિવસ દરમિયાન જમીન એટલે કે ભૂમિની ઉપરની હવા ઝડપથી ગરમ થઈને ઉપર જવાની શરૂઆત કરે છે. હવે આવું આપણે ભૂમિ અને પાણીની વાત કરી બરાબર. તો હવે આપણને ખ્યાલ હોય તો કે દરિયાકાંઠાનો વિસ્તાર, અહીંયા જમીન પણ હોય અને દરિયાનું પાણી પણ હોય, તો ત્યાં શું થતું હોય છે એ પ્રક્રિયા અહીંયા આપણને દર્શાવી છે કે દિવસ દરમિયાન જમીનની ઉપરની હવા ઝડપથી ગરમ થઈને ઉપર જવાની શરૂઆત કરે છે. જેવી આ હવા ઉપરની તરફ જાય છે ત્યાં ઓછા દબાણનું ક્ષેત્ર બને છે અને દરિયાની હવા ઓછા દબાણવાળા ક્ષેત્રની તરફ વહે છે. એટલે કે જ્યાં ઓછું દબાણ હોય એટલે કે ત્યાં વધુ દબાણવાળી હવા પહોંચી જાય. હવે આપણે હમણાં જે
પ્રવૃત્તિ કરી હતી, બરોબર, બીકરમાં મીણબત્તી રાખી હતી તો ત્યાં ઓછું દબાણ હતું, એટલા માટે અગરબત્તીનો જે ધુમાડો હતો એ ઓછા દબાણ તરફ ગતિ કરવા માંડ્યો, મીણબત્તી તરફ ગતિ કરવા લાગ્યો, બરોબર. પણ જેવું એનું ત્યાં દબાણ સરખું થઈ ગયું એટલે તરત જ એ ધુમાડો ઉપર તરફ જવા માંડ્યો. ઓકે, હવે જુઓ આપણે અહીંયા શું કીધું છે એ જોઈએ કે દિવસે દરિયાઈ પવનની લહેરો કેવી હોય છે. સૌપ્રથમ તો કે આપણે વાત કરીએ દરિયો અને ભૂમિની. જુઓ, દરિયો છે અને જમીન છે, બરોબર. આલી સાઈડ માની લો દરિયો છે ને આ બાજુ ભૂમિ છે, તો શું થશે, એ બંનેની ઉપર હવા છે, બરોબર. તો ઉપરની હવા આપણે કહીશું, જેવો પ્રકાશ પડશે દિવસે સૂર્યનો એટલે ભૂમિ છે એ દરિયાની સાપેક્ષે એટલે કે પાણીની સાપેક્ષે ઝડપથી ગરમ થવા લાગશે. ઝડપથી ગરમ થશે તો એની હવા ફટાફટ ઉપર જવા મળશે. કોની સાપેક્ષે? દરિયાની સાપેક્ષે. હવે ફટાફટ ભૂમિની ઉપરની હવા ઉપર જવા માંડે તો શું સર્જાય? ઓછું દબાણ સર્જાય છે. જુઓ, આ ઉપરની હવા ઝડપથી ગરમ થશે એટલે હવા ઉપર જશે, તો હવે હવા તો ત્યાં ખાલી થઈ ગઈ, તો ત્યાં ઓછા દબાણનું ક્ષેત્ર સર્જાય છે. હવે દરિયાનું તો છે, દરિયાની ઉપરની હવા હજી સુધી ગરમ નથી થઈ, અહીંયા તો વધુ જ દબાણ છે, તો ત્યાંની વધુ દબાણના ક્ષેત્રની હવા અહીંયા ઓછા દબાણના ક્ષેત્ર તરફ આવશે, એટલે કે પવનની દિશા દરિયાથી ભૂમિ તરફ હશે. ક્યારે? દિવસ દરમિયાન, બરોબર. એટલે કે એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં હવાની ગતિથી પવનોનું નિર્માણ થાય છે. દિવસના સમયે હવાની દિશા દરિયાથી જમીન કે ભૂમિથી થાય, ભૂમિ તરફ થાય, બરોબર. હવે આ ખાસ યાદ રાખવાનું છે કે દિવસના સમયે હવાની દિશા અથવા તો પવનની દિશા દરિયાથી જમીન કે ભૂમિ તરફ થતી હોય છે, બરોબર. હવે નેક્સ્ટ તો કે રાત્રિના સમયે શું થતું હોય? રાત્રિના સમયે જમીન અને દરિયો બે ઠંડા હોય. જુઓ, બંને ઠંડા થવા માંડે છે, કારણ કે જમીનની સાપેક્ષમાં પાણી ધીરે ધીરે ઠંડુ થાય છે, એટલા માટે પાણીની ઉપરની હવા ભૂમિની ઉપરની હવા કરતાં વધુ ગરમ હોય છે. હવે અહીંયા પણ શું કીધું છે એ આપણે જોઈએ. જુઓ, રાત્રિ દરમિયાન શું થતું હોય છે તો કે દરિયો છે, જમીન છે, બરોબર, એ જ વસ્તુ છે. હવે દરિયાનું પાણી જે છે એ જમીનની સાપેક્ષે ધીરે ધીરે ઠંડુ થતું હોય. અહીંયા દેખાય છે, દરિયાનું પાણી જમીનની સાપેક્ષે ધીરે ધીરે ઠંડુ થતું હોય છે. તો હવે એમાં વાત થઈ ઉપરની હવાની, જમીનની ઉપરની હવા અને દરિયાની ઉપરની હવા. તો જમીનની જે ઉપરની હવા છે એની સાપેક્ષે દરિયાની ઉપરની હવા વધારે ગરમ હશે, બરાબર, કારણ કે એ ધીરે ધીરે ઠંડો થાય, ધીરે ધીરે ઠંડો થાય તો એ તો જમીનની સાપેક્ષે તો એ વધારે જ ગરમ હશે. તો હવે શું સર્જાશે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઓછા દબાણનું ક્ષેત્ર છે અને આ બાજુ જમીન તરફ જોઈએ તો કે વધુ દબાણનું ક્ષેત્ર છે. ત્યાં તો ફટાફટ ઠંડુ થઈ ગયું. હવે અહીંયા વધારે ઠંડુ છે તો જ્યાં ગરમ હશે એને ઠંડુ કરવાની ટ્રાય કરશે, બરાબર. દરિયાની ઉપરની હવા તો હજી ગરમ છે, તો જમીનની ઉપરની હવા એ હવાને ઠંડી કરવાની ટ્રાય કરશે, એટલે કે પવનની દિશા વધુ દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરે છે. એટલે કે રાત્રિ દરમિયાન જે હવાની દિશા છે એ જમીનથી દરિયા તરફ હોય છે. ક્યાંથી? ભૂમિથી દરિયા તરફ. તો આ ખાસ યાદ રાખવાનું છે કે રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન કેવા પ્રકારની હવાની દિશા હોય છે. જો અહીંયા મેં તમને જે આ લખેલું ટૂંકમાં બતાવેલું છે એ તમારે નોટ ડાઉન કરી લેવાનું છે, જેથી આપણને ખ્યાલ આવે કે રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન એકચ્યુઅલમાં પવનની દિશા કઈ હોય છે. દિવસ દરમિયાન પવનની દિશા કઈ બાજુ હોય તો કે દરિયાથી જમીન તરફ, અને રાત્રિ દરમિયાન પવનની દિશા જમીનથી દરિયા તરફ હોય છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે હવાની બધા પ્રકારની ગતિ વૈવિધ્યસભર વાતાવરણીય પ્રક્રિયાઓનું પરિણામ છે, જે પૃથ્વીના વિવિધ ભાગો પર વાતાવરણનું અસમાન રીતે ગરમ થવાથી થાય છે, પરંતુ આ હવાને ઘણા અન્ય પરિબળો પણ અસર કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ હવાની જે પણ પ્રકારની ગતિ જોઈ છે, બરોબર, એ વાતાવરણને આપણે અહીંયા વાતાવરણમાં કેટલીક પ્રક્રિયાઓ જોઈ કે ઓછા દબાણમાં વધુ દબાણની હવા ત્યાં જતી હોય છે. ઓકે, તો આ બધી પ્રક્રિયાઓ પર આધાર રાખે છે હવાની ગતિ. અને ત્યારબાદ તમે જુઓ તો કે પૃથ્વીમાં અલગ અલગ જગ્યાએ આપણે જોઈએ તો કે ઘણીવાર ગરમ વાતાવરણ થઈ જાય, તો આવું અસમાન વાતાવરણ થાય એટલે ત્યાં આપણને હવાના આટલા અન્ય પરિબળો અસર કરતા હોઈએ છીએ.
ઓકે, તો આ રીતના આપણને હવાની ગતિ જોવા મળે. પણ સાથે સાથે બીજા એવા ઘણા પરિબળો છે કે જે આના ઉપર અસર કરે છે, હવાની ગતિ ઉપર અસર કરે. કયા પરિબળો? જેમ કે પૃથ્વીના પરિભ્રમણની ગતિ છે, એ પણ આ હવાની ગતિ પર અસર કરે. ત્યારબાદ પવનના માર્ગમાં આવવાવાળી પર્વતીય શૃંખલાઓથી હવા અવરોધાય. એટલા મોટા મોટા પવન હોય તો પછી હવા આપણે ગતિ કરતી હોય તો એને તો અવરોધ જ આવે, એ પર્વતીય શૃંખલાઓ તેને જવા ના દે આગળ. તો આ રીતે એની ગતિ અવરોધાતી હોય છે. તો એની ગતિ બદલાઈ ગઈ. તો આપણે આ પરિબળોના વિષયમાં આ જ પ્રકરણમાં વિસ્તૃત અભ્યાસ કરવાના નથી. એટલે કે જો અહીંયા કીધું છે આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું નહીં, પણ તેના વિશે વિચારી શકીએ છીએ. આપણે અહીંયા અભ્યાસ તો ન કરી શકીએ પણ આપણે વિચારી તો શકીએ જ, બરોબર. તો હવે આપણે એમાં નેક્સ્ટ ટોપિક જોઈશું.